કેળાના ઝાડના થડ અને સાલના રેસામાંથી કાપડ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં કેળાના ઝાડના નકામા ભાગોનો ઉપયોગ થાય છે. તેમાંથી રેસા ખૂબ જ મજબૂત અને રેશમ જેવા હોય છે. જ્યારે કેળાનું ઝાડ ફળ આપતું બંધ થઈ જાય ત્યારે ઝાડને કાપી નાખવામાં આવે છે. ત્યારબાદ માંથી છાલ અલગ કરવામાં આવે. સ્તરોને મશીન દ્વારા અથવા તો હાથથી ખોલીને આંતરિક પલ્સ કાઢવામાં આવે. આને ડેકોર્ટિકેશન કહેવામાં આવે છે. આ પ્રક્રિયા ઝાડમાંથી મજબૂત રેસા કાઢે છે. આ રેસા મશીનમાંથી સૂકવવામાં આવે છે અને સૂકા રેસા મશીનના કાંસકામાંથી સીધા કરવામાં આવે છે. સ્પિનિંગ હીલ્સ અથવા તો મશીનનો ઉપયોગ કરીને આ રેસાઓ લાંબા દોરામાં અથવા તો યાન બનાવવા માટે એકસાથે ટ્વિસ્ટ કરવામાં આવે છે. એકવાર દોરા બની જાય પછી તેને આધુનિક મશીનનો ઉપયોગ કરી કાપડ બનાવવા માટે વણવા માટે અંતે કાપડને યોગ્ય રીતે રંગીને સમાપ્ત કરી પછી તેમાંથી પેન્ટ શર્ટ અથવા સાડી જે પણ કંઈ બનાવવું હોય તે બનાવવામાં આવે. મશીનો દ્વારા કેવી રીતે કાપડ બનાવવા, કેવી રીતના જીન્સ બનાવવામાં આવે, કેવી રીતના સાડી બનાવવામાં આવે છે આ વિડીયો મારફત તમે જોઈ શકો. ફેક્ટરીમાં જીન્સ બનાવવાની પ્રક્રિયા ડેનિમ ફેબ્રિકના મોટા રોલથી શરૂ થાય છે. સૌ પ્રથમ કોમ્પ્યુટર ડિઝાઇનનો ઉપયોગ કરીને ફેબ્રિકને કાપવામાં આવે છે. આ પછી સીવણ મશીન દ્વારા ખિસ્સા, જીપ્સ અને બટન ઉમેરવામાં આવે છે. અંતે જીન્સને ધોવા અને ડિસ્ટર્બિંગ દ્વારા એક નવો દેખાવ આપવામાં આવે છે. ડેનિમ જીન્સનો જાડો રોલ કટિંગ ટેબલ પર મૂકવામાં આવે છે. કોમ્પ્યુટરની મદદથી કાગળની પેટર્ન બનાવવામાં આવે છે અને ફેબ્રિક અનેક સ્તરોને એકસાથે કાપવા માટે મશીન ખાતરી કરે છે કે બધા ભાગો ચોક્કસ કદમાં કાપવામાં આવે છે કે નહીં. કાપેલા ટુકડાઓ આગળ પાછળ બેલ્ટ વિવિધ સીવણ સ્ટેશનો પર મોકલવામાં આવે. આગળના ખિસ્સા, પાછળના ખિસ્સા, જીપ શક્તિશાળી સીવણ મશીનનો ઉપયોગ કરીને સીવવામાં આવે છે. પછી જીન્સના બંને પગ જોડવામાં આવે છે અને એક સાથે સીવવામાં આવે છે. આ તબક્કે બેલ્ટ લૂપ પણ જોડાયેલા હોય છે. સીવણ પછી જીન્સ ખૂબ સામાન્ય દેખાય છે. તેને મોટા ઔદ્યોગિક વોશિંગ મશીનોમાં મૂકવામાં આવે છે. ત્રણ જીન્સને ટ્યુનિંગ પથ્થરોથી ધોવામાં આવે છે. આ ફેબ્રિકને નરમ પાડે છે અને તેને ઝાંખો દેખાવ આપે છે. જીન્સની જાંઘ પર રેખાઓ જેવી ડિઝાઇન બનાવવામાં આવે છે. સેન્ડ પેપરનો ઉપયોગ થાય. ધોયા પછી બાકી રહેલા વધારાના થ્રેડો ઓટો ટ્રીમર મશીનનો ઉપયોગ કરીને કાપવામાં આવે છે. હાઇડ્રોલિક મશીનનો ઉપયોગ કરીને પાણીમાં સૂકવવામાં આવે છે અને ઇસ્ત્રી કરવામાં આવે છે. ચામડાના લેબલ ટ્રેક લગાવવામાં આવે છે. ગુણવત્તાની અંતિમ તપાસ પછી જીન્સને પેક કરી વેચાણ માટે સ્ટોરમાં મોકલવામાં આવે છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.